સુરત શહેરની સચિન પોલીસે સોસાયટીઓ, બિલ્ડિંગો, દુકાનો, ઔદ્યોગિક એકમોમાં સીસીટીવી કેમેરા લગાવવા બાબતે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગના બદલ કુલ 5 કેસો શોધી કાઢ્યા. સુરત શહેરમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ બંગલાઓ, સોસાયટીઓ, દુકાનો, ઓફિસો, ઔદ્યોગિક એકમોમાં જાહેર રોડ ઉપર અવરજવર કરે તેવું રેકોર્ડિંગ થાય તે રીતે સીસીટીવી કેમેરા લગાવવા માટે જાહેરનામાના સીસીટીવી કેમેરાના તારીખ 22/2026 થી તારીખ 4/3/2026 થી તારીખ 2/5/2026 સુધી જાહેરનામું બહાર પાડેલ હતું કે યોગ્ય રીતે પાલન થાય અને જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુરત પોલીસ કમિશનરના આદેશથી સચિન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે જાહેરનામાનો ભંગ બદલ 5 જેટલા રૂમો માલિકના સંચાલકો, જેમાં 1 ભીમજીભાઈ કલાલ, 2 પવનકુમાર કલાલ, 3 ગુલાબ શાહ, 4 હર્ષદ કલાલ અને 5 સલાઉદ્દીન અંસારીને વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમની પાસે કોઈ પણ રેકોર્ડ હતો નહીં. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.